जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। હાસ્ય રસિક મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. રવિવારનું રંજન કાર્યક્રમમાં વધુ એક વખત આપ સૌનું હૃદયથી સ્વાગત છે. ચોકલેટ અને પેંડાની જે વાત થોડા દિવસ પહેલા મેં કરી હતી, એ લોકોને એટલી બધી ગમી. મેં કીધું એમ એ જોક તો 27 વર્ષ પહેલાની હતી, પણ છતાંય લોકોએ ખૂબ આનંદ લીધો. અને ઘણા બધા મિત્રોની એવી ફરમાઈશ છે કે જલેબી જે ઘરે બનાવી હતી એનો પ્રસંગ કહેજો. એટલે આજે આપણે જલેબી બનાવવાની છે. હું આમ બજારમાંથી ઘરે આવ્યો ને તે લોટાને ઊંધો મૂકી, એક હાથમાં ખીલો, એક હાથમાં હથોડી. મારા ધર્મપત્ની બેઠા બેઠા લોટાને કાણું પાડે. હવે એક તો જાડું શરીર, પછી હાથમાં હથોડી, એટલે ધડ દઈને તો કઈ પૂછાય નહીં. એટલે મેં બે હાથ જોડ્યા. મેં કીધું, આપ શું બનાવી રહ્યા છો? એમ તો કહેવાય નહીં કે આ નવો ઉપાડો શેનો લીધો. એટલે મને કે લે, દશેરા આવે છે, જલેબી બનાવું છું. આપણે વિજયાદશમીના દિવસે જલેબી ખાવાનું બહુ મહત્વ ગુજરાતમાં. પાછી મને કે તમે ખીલો પકડી રાખો. હવે મને તો ખીલો પકડવા જ વસાયો છે. પલાઠી વાળીને આવી રીતે જ બેઠો, બે હાથે આમ ખીલો પકડ્યો, માથું થોડુંક છેટું રાખ્યું અને મનમાં હનુમાન ચાલીસા ચાલુ કર્યા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુલોક ઉજાગર. કારણ કે મારા બાપાએ મને નાનો હતો ત્યારથી કીધેલો કે બેટા જ્યારે જ્યારે બીક લાગે ને ત્યારે હનુમાન ચાલીસા બોલ. બે હાથે ખીલો પકડીને હનુમાન ચાલીસા ચાલુ કર્યા. કારણ કે મને ખબર હતી કે આના બે હાથ ફ્રી થાય એટલે બે હાથે પકડીને જ હથોડી મારે. સાહેબ, લુહારની કોડમાં જેમ ખેડૂ ઘણનો ઘા કરે, ગામડામાં જો તમે એ દ્રશ્ય જોયું હોય તો આમ બે હાથે પકડી અને આમ ખેડૂ ઘણનો ઘા કરે, એમ બે હાથે હથોડી પકડી આમ લોટા ઉપર ખીલો બે હાથે પકડીને બેઠો હતો. જે હથોડી વળગાડી છે, મારી નો કહેવાય, આને વળગાડી કહેવાય. ખીલો ઉડી ગયો, હથોડી આવી મારી આંગળી ઉપર, લોહી મરી ગયું. હું ઓય માડી કરીને ગોટો વળી ગયો. તોય પાછા મને પૂછે છે, તમને વાગ્યું તો નથી ને? આ અંગ્રેજીનો આઠડો થઈ ગયો ઠામકો. આ પલંગ નીચે ગરી ગયો તોય નહીં વાગ્યું હોય. મેં તો એ અભિયાનમાંથી રાજીનામું જ આપી દીધું. મેં કીધું મારે જલેબી બનાવી નથી અને મારે જલેબી
ખાવી એ નથી, જીવું ત્યાં સુધી નથી ખાવી. મેં જલેબીની બાધા લઈ લીધી. મેં કીધું તમારે બનાવી હોય તો બનાવો, ખાવી હોય તો ખાઓ, પણ લીધેલા કામ મૂકે નહીં. એક વખત આદરેલું કામ, કારણ કે એક વાક્ય એ વાંચી ગયેલી, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. હવે આમાં કઠોર પરિશ્રમ ન કરાય, પણ સાહેબ મથીઓ એકલે હાથે મથીઓ, ખૂબ લડી મરદાની, એકલે હાથે જજુમી અને લોટાને કાણું પાડ્યું ત્યારે રહી. આમ જોવા જાવ ને તો 12 રૂપિયાની જલેબી બનાવવા માટે 32 રૂપિયાના લોટાને કાણું પાડ્યું. મારે શું જલેબીની લારી કાઢવાની છે? મારે આ કાર્યક્રમો હાઈ ક્લાસ હાલે છે સાહેબ. જલેબીની લારી કાઢવાની હોય એમ કાણા વાળો લોટો કરીને મૂક્યો. હવે ઈ કાણા વાળો લોટો લઈને તમે જાવ ક્યાં? આમ નીચે આંગળી રાખીને હેલું જવું, અને એ રીતે જાવ તો તમારા ધારેલા કામ સિદ્ધ થાય. કારણ કે તમારું ધ્યાન તો પાણી નો ઢોળાઈ જાય એમાં જ રહે ને. અમુક વાત સમજાય તો એની મજા છે. 32 રૂપિયાનો લોટો કાણા વાળો કર્યો, બેઠી જલેબી બનાવ. જલેબીમાં સીધો નિયમ છે, રાઉન્ડ 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 એન્ડ ફૂલ સ્ટોપ. પણ આ તો શરીર મુજબના રાઉન્ડ લીધા. એટલે બીજી કઈ તકલીફ ન થઈ, પણ જાજી બધી જલેબી થવાને બદલે એક મોટો જલેબો થયો. એક જ નંગ જલેબો ઉતર્યો. એને ગમે રો મટીરિયલ વાપર્યું હોય, નો છરીથી કટકા થયા, નો જલેબો ચાવી કા. અમે કૂતરાને જલેબો નાખ્યો તો ઊંઘીને ભાગ્યો. બોલો, કૂતરું પાછું બીજા કૂતરાને કહેતું ગયું કે આ ઘરમાં બોમ્બ બનતા લાગે છે. એની ભાષામાં કહેતું ગયું આ ઘરમાં બોમ્બ બનતા લાગે છે. સાહેબ, જે કૂતરાને હું મારીને મિલન ટોકી જુદી મૂકી આવતો, ઈ પાછું આવતું રહેતું. સાહેબ, અમારો જલેબો ઈ ગમે રીતનો બનાવ્યો હોય, ઈ જલેબો ઊંઘીને ગયું સાહેબ, સુરેન્દ્રનગર મૂકીને વઢવાણ જતો રહ્યો. બોલો, ભોગાવો નદી ઠેકાડી દીધો કૂતરાને. બીજો એક કૂતરો એવો ને એવો હિંમત નો હાર એવો, ઈ તો આવ્યો બીજે દી. આમ શેરીમાં જલેબો પડેલો, મારા દીકરે આમ મોઢામાં લીધો જલેબો અને મથ્યો. પછી ગમે એ થયું, ઈ છટકો અને એ દોડવા માંડ્યો. ઉભી પૂંછડીએ ભાગ્યો. ઈ જતો રહ્યો. પછી મેં આમ જલેબો જઈને નજીકથી જોયો ને તો જલેબામાં બોલો કૂતરાને 2 દાંત ચોંટ્યા હતા. હવે આ કૂતરાના દાંત પડી જાય, માણસ ખાય તો શું થાય એમ. પણ એ જલેબો રાખ્યો છો એન્ટિક પીસ તરીકે હાચવીને રાખ્યો છે. મારો છોકરો ફળિયામાં પૈડું સમજીને જલેબો ફેરવે, શેરીમાં લઈને જાય જલેબો. 15 દી થાય ને જલેબો મેલો થાય, બાપ દીકરો નદીએ જઈ નાતા આવીને જલેબો ધોતા આવી. છોકરો થાકી જાય એટલે ખીતીએ ટીંગાડી દે જલેબો, વળી બીજે દી રમવા કાઢે.
એક વખત ઈડલી બનાવેલી, ઈડલી, પણ સાહેબ ઈડલી એવી થઈ કે આપણને એમ થાય કે આ ઈડલી છે કે આ ચટણી લહોટવાનો પાણકો છે. ચટણી બનાવવામાં ઘસવામાં હાલે એવી ઈડલીઓ. મેં તો ખાર ખાઈ ગયો ને, ઘા કર્યો. અમારે પાછળ, ઘરની પાછળ તળાવ છે, બોલો, એમાં એક બતક તરતી હતી, એને ઈડલી ખાધી, બતક તળીએ ગઈ, બોલો. ઈડલીનું વજનનો ખમી એકી બતક. આવી જ કોઈ પારિવારિક વાતો સાથે આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.